નમસ્કાર. ઘણા બધા રેસિડન્સમાં એવું જોવા મળ્યું છે કે સતત તણાવ હોય, વાદ વિવાદ હોય, અંદર કલા હોય, ઝઘડા હોય, ઘરમાં શાંતિ જ જોવા મળે અને ઘણા બધા સભ્યોનું મગજ એકદમ ગરમ રહેતું હોય, એકદમ ગુસ્સારું રહેતું હોય, ત્યારે ચોક્કસ મોટો વાસ્તુદોષ હોય છે. અને એ જ્યારે માનસિક તણાવની વાત આવે ત્યારે અગ્નિ દિશા, ઈશાન દિશા અને વાયુ દિશામાં જ્યારે મોટો વાસ્તુદોષ હોય ત્યારે આ સંજોગો ઉત્પન્ન થતા હોય છે. અને માનસિક તણાવમાં રિલેક્સ થવું હોય તો અગ્નિ દિશાનું વાસ્તુ સાચવવું જોઈએ, ઈશાન દિશાનું વાસ્તુ સાચવવું જોઈએ અને વાયુ દિશાનું સાચવવું જોઈએ. અને બને ત્યાં સુધી એ દિશાઓમાં બારીના મેક્સિમમ ખુલ્લા રાખવા જોઈએ, તો તમારે ત્યાં માનસિક શાંતિ જળવાઈ રહેશે. અને મીઠાના પાણીને પોતા નિયમિત થવા જોઈએ. બિનજરૂરી ચીજ વસ્તુનો નિકાલ કરવો જોઈએ અને સફેદ રંગનો વધારે ઉપયોગ કરવો જોઈએ, તો માનસિક શાંતિ રેસિડન્સની અંદર આપોઆપ બની જશે. નમસ્કાર.